ગાડીમાં જ ફૂલ સર્વિસ કરી નાખી છે. ઘરે આ સીટ બીટ બધું ખોલીને બધું ખખડતું. તો મારા બા લાગી ગયા છે અત્યારે ચા બનાવવા. અમારે જવું છે અત્યારે ખોડિયાર મંદિર. જે મંદિરનું નામ છે ત્રિમંદિર. તો અત્યારે અમે પાછા અહીંયા આવી ગયા દર્શન કરવા જવું. તો ભાઈઓ તથા બહેનો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો મિત્રો કેમ છો તમે બધા મજામાં ને? તો મિત્રો અત્યારે જસ્ટ આજે પહેલા ઉઠીને કાલનો જૂનો બ્લોગ ચાલુ હતો એ પૂરો કર્યો અને પછી નાસ્તો કરીને અત્યારે પાછો નવો બ્લોગ ચાલુ કરી દીધો છે. ને આજે અત્યારે રવિવાર અને અત્યારમાં અમારા ઘરે આવી જાય શ્રી નીલાભાઈ. હું ભાઈ અત્યારે કાંઈ અત્યારમાં આવ્યા તમે તો કાંઈ ફરવા બરવા જવાનો પ્લાન છે? હા, એવો પ્લાન તો ગોઠવી કરી છે ને આપણે તો ખબર તો છે તાત્કાલિક નક્કી થઈ જાય. રવિવાર હોય એટલે નક્કી ન હોય ભાઈ ક્યાં કાં જવાનું હોય. જવું છે ક્યાં રખડવા ઉઠડવા જાયશું કાંક બપોર પછી. તો એ તો ભાઈ એટીમાં નાહી ધોઈને તૈયાર થઈને વી આવ્યો છો. આજે આપણે સ્નાન કરવાનું પણ બાકી છે. તો જોઈએ છીએ આજનું હું શેડ્યુલ થાય છે. કાંઈ રવિવાર હોય એટલે કાંઈ નક્કી હોય ને હમણાંથી પાછો કારખાના ચાલુ થઈ જાય એટલે કામે ચડી ગયા બધા. તો એ જવા મીણો કા? હા, જવા પડે, કામ તો કરવું જ પડે તો જ ભેગું થાય. બાકી હજી આપણે કાંઈ બીજી આવક છે ને એટલે કારખાને તો જવું પડશે. અને જો યાર તમને છે ને એક વસ્તુ બતાવું જો. અમારે છે ને પેલા જૂની ટીવી હતી ને અહીંયા હતી બરોબર, અને નવી ટીવી આવી અહીંયા લગાડવામાં આવી. કેમ કે છે ને આ નવી જે મોટી ટીવી છે ને અહીંયા હમાય એમ નહોતી આ પથરા ઉપર. સેજ આટલું કેવું છે ને એનો પાયો છે ને બહાર રહી જતા બે બધું સેજ ગેપના લીધે છે ને દિવાલ ઉપર લગાડવી પડી. જો આ રીતનું છે. મારો જે સામાન હતો ને બધો અહીંયા મૂકી દીધો. જો આ લાઇટ છે, સ્ટેન્ડ છે, આ એટલા બધા ચાર્જિંગના દોરડા, આટલા બધા કોના ઘરે હોય છે કેજો? તમારા ઘરે એટલા બધા હોય? ઉપર મેક્યું સામે જો આમ ઉપર પડ્યું લઈ લે. શેમ્પુ જોતું છે આને અંબી નથી એકથી ચોર્યું સામે લઈ લે ઉપર. તો ખુરશી લઈ લે. લઈ લે. હા ફાયદો હાઈટ વધારવાનો. લો ઉપડો જાવ નાઈ ધોઈને રેડી થઈ જાવ. તો હું કાલે તમને કહેતો હતો ખબર છે કે ગાડી આપણી બહુ બગડી છે ભાઈ. ખબર છે ને? જોવો તો ભાઈ ગાડીની છે ને ભાઈ હાલત બહુ ખરાબ કરી નાખી છે. તમે કહેતા હશો કે આ રોજ ગાડી બતાવવા પણ ભાઈ બગડી છે એટલે તો આ જરાક રહેવાની રજા છે આપણે તો છે ને આપણે આ ગાડી ધોઈ નાખવી બરોબર છે ને. આ જરાક ગાડીને સાફ કરી નાખવી અને પછી પેટ્રોલ હાવ ફૂટી ગયું છે તો જરાક પેટ્રોલ નખાવવું પડશે. તો મિત્રો અત્યારે છે ને અમારા ઘરે આવ્યા છે જો મહેમાન ગોટીભાઈ મિત્રો. એને તમે ઓળખતા દેશો જો આની આ એક જ ખાસિયત કે ઈ છે ને ગમે ત્યારે અમારા બ્લોગમાં આવે ત્યારે હિન્દીમાં જ બોલવાનું. એને ગમે ત્યારે એના ઘણા બ્લોગ હશે એમાં જોજો હિન્દીમાં જ બોલતો હોય ગમે ત્યારે. મિત્રો નમસ્તે. અને આ હસ્તીને તો તમે ઓળખતા દેશો જે અવારનવાર આપણા બ્લોગમાં આવે છે સસલાભાઈ. તો મિત્રો જો આપણે ગાડી છે ને મસ્ત મજાની ચકાચક ધોઈ નાખી છે બરોબર. અને હજી છે ને જો આ પતરું નીચે આવે ને એ છે ને હાવ હળી ગયું છે તો એ એક બદલાવાનું છે તો એ બદલાવા જવું પડશે હમણાં. બાકી ધોઈ તો નાખી એટલે ચકાચક થઈ ગઈ. શું કહો છો? હાલે એટલે એકલા મજા ન આવે એટલે તને ઉપાડો. વિશાલભાઈ બીજી છે એટલે આપણે બે જાતા સમજો. એનો બ્લોગ ચાલુ છે. હા બ્લોગ ચાલુ છે લે. બ્લોગ તો ચાલુ જ રાખવાનો રે સામાન લે. બ્લોગ યાર પૈસા તો જોવે જ. તો મિત્રો તો હવે છે ને અમારે જવું છે પેટ્રોલ પુરાવા. કેમ કે ગાડીમાં પેટ્રોલ હાવ પૂરી ગયું છે. તળિયા ઝાટક ટાંકી થઈ ગઈ છે. ગાડી આ ધોઈ તો નાખ્યો પેટ્રોલ તો પુરાવવું પડશે તો પેટ્રોલ પુરાવા જવું છે. ગાડીમાં જ ફૂલ સર્વિસ કરી નાખી છે. ઘરે આ સીટ બીટ બધું ખોલીને બધું ખખડતું હતું એ બંધ કર્યું ને એવું બધું ક્યારનો એ કરતો હતો. કેટલા 1 વાગ્યાનો કરતો હતો 2:30 વાગી ગયા છે. હવે જવું છે મારે પેટ્રોલ પુરાવા. તમારે આવવું છે બિરાદર? શા માટે તમે આવી રહ્યા નથી? પરીક્ષા ચાલુ હો તો તમારે વાંચન લેખન કરવાનું છે. જરાક વાંચવામાં ધ્યાન દો અને હાથમાં જે પકડ્યું છે એ મૂકી દો તો જ તમે વાંચવામાં ધ્યાન દઈ શકશો. હા સરસ. હવે વાંચવામાં ધ્યાન દો. સાના માના અંદર ગળી જાવ. સરસ. ટાંકો ફૂલ થોડો થાય મારો ભાઈ. આપણે એના નખાવાનું હોય 100 રૂપિયાનું. ફૂલ ન કરાવવાનું હોય કાંઈ. ચાલો વિશાલભાઈ ને તો કામ છે. કામ એટલે બીજું કઈ નહીં ને વાંચવાનું છે. એક્ઝામ આવે છે ને એટલે તો હવે એ તો વાંચવા ગયો ને અમે ચાવી કામ ગઈ. મારી ગીચામાં ન હોય તારી પાસે હતી તે કાઢી નહીં ચાવી તે લીધી. મારી પાસે નથી લાચું લઈ યાર મસ્તી નહીં. ઓલો લઈને વિયો ગયો.
છે ને આપણે 300 રૂપિયાનો ચાંદલો કરાવી નાખ્યો છે ને હવે જો હવે કાંટો ચડી ગયો ને હવે લાગે કે નહીં ગાડીમાં બેઠો છે 300 રૂપિયાનો ચાંદલો કરાવી નાખ્યો છે. મિત્રો અહીંથી નીકળતા હતા તો પછી વચ્ચે આવતો તો બોર તળાવ તમે બોર તળાવ વચ્ચે આંટો મારતા જાય મારતા મજા આવે થોડીક ટાઈમ પાસ થાય. અમારે એમ થયું કાંઈ કામ બોય નહીં રવિવારે એટલે આમથી આમ રેખડા રાખવું. My head in my hands, listen up, says my teacher. In front of the class, he says if you're not a believer, of you, is that on you? Better shape up and pay your dues. Of you, is that on you? I'll be on a flight soon to the end. I sing you. Gotta know this. તો મારા બા લાગી ગયા છે ત્યારે ચા બનાવવા વાગી ગયા છે 4:30. તો ફટાફટ મસ્તનો ચા બનાવી નાખે મસ્ત ને પછી ચા પી લેવી. તો મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે 5:05 અને છે ને અમારે જવું છે અત્યારે ખોડિયાર મંદિર. અને સવારમાં ગયા હતા તમને ખબર ક્યાંક રખડવા જાશું. અત્યારે ફાઇનલી હાલના નક્કી થયું કે હવે આવી રખડવાના. નિલેશ કહેતો તો આવવાનું પણ નિલેશ અત્યારે કાંઈ આવ્યો નહીં. સવારે તો કહેતો તો આવશે પણ અત્યારે આવ્યો નહીં. તો અત્યારે આપણે યાર છે અજ્જુભાઈ ને લાગે છે તડકો એટલે મેં મોટે બાંધી દીધો છે રૂમાલ. આ ભાઈને તમે ઓળખો જ છો. એ તો આપતો તો અત્યારે છે યાર. ફેમસ માણા ઈયો ને પાછો એ ભાઈ પાછા પતંગો જોવે છે. જો પતંગ ઉડે ને એને ધ્યાન રાખે ક્યારે આવે ને લૂંટી લઉં. પછી ખીરે હાલતી હોય કાંઈ નહીં હાલો આપણે ભાગશું ને હવે. હાલો તમે ભાગી હવે ખોડિયાર મંદિર બાજુ. અમને પછી ભૂખ બહુ લાગી જાય તો રસ્તામાં અમે છે ને પાછા જોવો નાસ્તો કરવા ઉભા રહી ગયા. તમને ભૂખ બહુ લાગે કાં પછી પતંગ ચગાવીને આવ્યો નથી એમાં ભાઈ એમાં થાકી હું જાવ પતંગ ચગાવવામાં એવું હે ને. તો રસ્તામાં તો પાછો મિત્રો જોવો અહીંયા સનસેટ મસ્ત દેખાઈ ગયો ને. જોકે અત્યારે તો સૂર્ય દાદા વહી ગયા છે પણ સનસેટ હતું યાર મસ્ત જોરદાર. તો અમે પાછા ફોટા પાડવા ઉભા રહી ગયા. સારો લોકેશન પાડ્યું ને તે પુલ ઉપર અહીંયા જોવો. હું ભાઈ હવે જવું નથી આપણે. તમે યાર ફોટા પાડો ને મને અહીંયા કઠે યાર. કેમ? મનમાં મજા ફોટા પાડવાની. સરસ. ગમન તો એ વાત છે મારી પાસે આઈફોન છે તો ફોટા નથી પાડતો. એવું છે? સરસ. એ વાતનો ઘમંડ તો હોવો જ જોઈએ ને મારો ભાઈ. હાલો તો હવે પાછા નીકળવી ધીમે ધીમે. સનસેટ બાકી એક નંબર હતો જોવો તમે યાર. આવું લોકેશન જોઈને કોને ફોટા પાડવાનું મન ન થાય. મિત્રો અમે અત્યારે પહોંચી ગયા ખોડિયાર મંદિર અને અહીંયા પહોંચતા વાગી ગયા છે 6 અને 6 વાગ્યામાં કેટલું અંધારું થઈ ગયું જોવો તો ખરા. તમે અંધારું લાગી રહ્યું છે ભાઈઓ અને શિયાળો દેખાતું નથી. આવું બોલો. શિયાળો શરૂ થઈ ગયો એટલે તરત હવે અંધારું થઈ જાય છે. 6 વાગે તો અંધારું થઈ જાય છે બોલો. હાલો તો ફટાફટ દર્શન કરતા આવ્યું. બીજું તો હું ગરદી તો છે એવો જ હોય. જો કેટલી ગાડીઓ પડી છે અહીંયા ખોડલના ગામમાં. જય ખોડિયારમાં. હાલો હવે ફટાફટ દર્શન બોલી લે. તને એમ થાય મને બોલવાનું દીધું. હાલો ભાઈ અમે દર્શન કરતા આવીએ. તો મિત્રો અમે દર્શન કરી લીધા અને હવે જ આવી છીએ અમે ઘર બાજુ. જવું છે ને ઘરે? હા ટાઈટ બહુ લાગે છે અત્યારે. આટલું સમય થયો છે ને ટાઈટ ઠંડી બહુ લાગી રહી છે. 3 માંથી એક કોટ પણ નથી થઈ ગયા. અને હવે ઘરે જશું એટલે વચ્ચે ઘરે જશું એટલે ટાઈટ તો આવવાની જ છે. હા ભાઈ પાછું ટૂંકી બાઈનું ટી-શર્ટ પહેર્યું છે. તો મિત્રો અમારા ભાવનગરમાં છે ને રંગોલી વટીને છે ને એક મંદિર નવું બન્યું છે. જે મંદિરનું નામ છે ત્રિમંદિર. તો અત્યારે અમે પાછા અહીંયા આવી ગયા દર્શન કરવા. જો એક આપણા શિવલિંગ છે, એક સુદર્શન ચક્રધારીની મૂર્તિ છે અને એક ભગવાન બુદ્ધની. ચાલો મિત્રો અહીંયા દર્શન કરતા આવીએ અને તમને પણ દર્શન કરાવ્યું. ચાલો.
તો મિત્રો અહીંયા તો દર્શન મસ્ત થઈ ગયા અને મહાદેવની આરતી પણ થતી હતી. અમે આવ્યા ત્યારે અને એમને મહાદેવની આરતી કરવાનો પણ લાવો મળ્યો યાર. મજા આવી ગઈ. અહીં આરતી કરી છે મસ્ત મજાની ભગવાન શિવની. મસ્ત યાર અહીંયા તો દર્શન થઈ ગયા ને બહુ મજા આવી. તમે જો યાર ભાવનગરમાં હોય ને તો ખાસ કરીને જરૂરથી એક વાર અહીંયાની મુલાકાત લેજો યાર. બહુ મસ્ત છે, બહુ મજા આવશે, દિલને સુકૂન મળી જાય યાર અહીંયા આવીને. એકવાર તો મુલાકાત લેજો તે ભાવનગરથી હોય ને. તો મિત્રો ત્યાંથી પાછા અમે ડાયરેક્ટ આવી ગયા કાળિયાબીડમાં, કેમ કે રવિવાર હોય એટલે આપણે કાળિયાબીડમાં મેરડીમાના દર્શન કરવા તો આવવાનું જ હોય. તો ત્યાંથી પાછા સીધા આવી ગયા અમે કાળિયાબીડમાં મેરડીમાના દર્શન કરવા. તો ચાલો અહીંયા દર્શન કરીને પછી ભાગ્યો હવે ઘર બાજુ. તો ભાઈઓ અત્યારે પગી ગયો ઘરે અને ઘરે પહોંચ્યો તો આ બધા તો જમીને બેસી ગયા છે. જો નવરા થઈ ગયા છે અને આપણે એકને જમવાનું વાગે છે તો ફટાફટ જમી લેવીને જમવામાં આ જ છે જો ગાંઠિયાનું શાક અને દૂધ ને રોટલી. તો હાલો ફટાફટ જમી લેવી. તો ભાઈ અત્યારે તો નવરો થઈને ભાઈ બેસી ગયો છું બહાર અને ભાઈ છે ને બહાર તો પડે છે કડકડતી ઠંડી અત્યારે અને વાગી ગયા કેટલા ખબર છે 10 વાગી ગયા છે અને હજી મારે બ્લોગ એડિટ કરવાનો છે. હવે હું એડિટ કરીશ બ્લોગ અને આજ તો ભાઈ જો પહેલાં તો ખોડિયાર મંદિર ગયા, પછી પાછા વર્તના ત્રિમંદિર ગયા, પછી પાછા અહીંયાથી આવીને પાછા ગયા સીધા કાળિયાબીડમાં. એવું બધું થયું ભાઈ. મજા આવી આજ તો ભાઈ, બહુ મજા આવી. પછી ગયા ઘરે વર્તના પાછા અમે ગયા હતા ચાળવાળા મેરડીમાં. એ રીતનું છે ભાઈ. બાકી તો યાર આજનો વિડીયો તમે આ લગી જોયો તો વિડીયો તમને થોડોક તો સારો લાગ્યો છે તો વિડીયો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશે એક નવા વ્લોગમાં. ત્યાં બધાને જય દ્વારકાધીશ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. ટાટા.